સાંજે શાક રોટલી નથી ખાવા તો હલકું ફૂલકું એક જ ચમચી તેલમાં બનાવો, એકદમ નવો નાસ્તો અને સાથે એવી ચટણી કે ખાવાનો સ્વાદ ડબલ કરી દે. તો ચાલો બનાવીએ. અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને છેલ્લે સુધી ખાસ જોજો. ચટણી ખૂબ જ સરસ બને છે, તો એકવાર જરૂરથી જોજો. હવે અહીંયા મેં એક કપ રવો લીધો છે. રવાને આપણે પહેલાં પલાળી દઈશું. તો રવાને કોઈ પણ મિક્સિંગ બોલની અંદર લઈ સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. અને 2 ચમચી હું અહીંયા ખાટું દહીં લઉં છું, જેથી આપણે નાસ્તો બનાવીએ તો એકદમ સરસ બને. તો 2 ચમચી ખાટું દહીં નાખી પહેલાં આપણે દહીંને મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખી અને બેટર બનાવીશું. તો હવે અહીંયા થોડું પાણી નાખી અને બેટર બનાવી દઈશું. અને સાથે આપણે હવે 2 ચમચી ચણાનો લોટ નાખીશું. તો અહીંયા મેં 2 ચમચી ચણાનો લોટ નાખી દીધો છે, આ ચમચીના માપથી. હવે આપણે ફરી પાણી નાખી અને આપણે એનું બેટર બનાવીશું. બેટરની કન્સિસ્ટન્સી વધારે પડતી પાતળી નથી રાખવાની અને વધારે પડતું થીક પણ ઘાટું પણ નથી રાખવાનું. એવું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો 1 કપ અને 2 ચમચી સાથે મારે પોણો ગ્લાસ જેટલું પાણી અહીંયા વપરાઈ ગયું છે. ત્યાર પછી મેં પાણીનો ઉપયોગ નથી કર્યો. મિક્સ કરી સરસ રીતે અને કવર કરી દઈશું. અને હવે આપણે પછી ચટણી બનાવવાની તૈયારી કરીએ. તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હજી રવો ફૂલતા ઘાટું થઈ જશે તો આપણે સાઈડમાં રાખી દઈએ ઢક્કણ ઢાંકીને. અને હવે આપણે ચટણી માટે તૈયારી કરીએ. તો 1 ચમચી તેલ છે આપણે પેનની અંદર નાખી દેવાનું છે. અને સાથે આપણે હવે તમને અહીંયા લસણ પસંદ હોય તો લસણની કળીઓ નાખવાની. મેં આદું જ ખાલી નાખ્યું છે. અહીંયા 5 થી 6 લસણની કળી અને આદું પહેલાં નાખી દેવાનું. ત્યાર પછી 2 ટમેટાની સ્લાઈસ નાખી દીધી છે. ટમેટાની સ્લાઈસને આપણે તેલ સાથે સાતળીશું અને ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય, નરમ પડી જાય એટલા માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખી અને કવર કરી દઈશું. 2 મિનિટ જેવું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને થવા દઈશું. 2 મિનિટમાં તો ટમેટા છે તમે જોઈ શકો છો, સરસ એવો કલર પણ બદલાઈ ગયો છે, સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે આપણે બીજી વસ્તુઓ નાખી દઈએ. તો ખટાશ માટે તમે અહીંયા હું આંબલી નાખું છું, કે આ સાઉથ ઇન્ડિયન ચટણી હોય ને એવી ચટણી બનાવું છું, એટલે આવું એની સાથે આંબલી છે એ સરસ લાગે છે. અને 3 મરચાં છે એ મેં પલાળીને રાખ્યા હતા. કાશ્મીરી તીખું મરચું નથી, પલાળી ગરમ પાણીમાં નહીં રાખ્યા. અને પાણીનો ઉપયોગ પાછળથી કરી લઈશ. 1 મોટી ચમચી ભરીને ચણા નાખ્યા છે શેકેલા, અને શેકેલા દાળિયા ચણા છે. અને 1 ચમચી ભરીને નારિયેળનો ભૂકો અને કોથમીરના ડંઠલ નાખ્યા છે. ચણાની જગ્યાએ દાળિયા હોય એની જગ્યાએ દાળ હોય, ફૂટાની દાળ, તો પણ ચાલે. એ બધી વસ્તુને આપણે થોડીવાર ગેસ ઉપર ચલાવી દઈશું. પછી ગેસની ફ્લેમ છે એ બંધ કરી અને નીચે લઈ લઈશું. થોડું ઠંડુ થાય એટલે આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે. તો આ ચટણી છે બહુ જ સરસ બને છે. તમે ઢોસા સાથે, ઇડલી સાથે, કોઈ પણ સાથે બનાવો એનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જે મરચાં પલાળેલું પાણી હતું એ બધું જ મેં આમાં નાખી દીધું છે. હવે આપણે એને એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે. તો અહીંયા હું ચલાવું છું, તમે જોઈ શકો છો. હવે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચલાવી અને આપણે એકવાર ચેક કરી લેવાની. જો તમને વધારે દાણા જણાય તો ફરી તમે થોડીવાર માટે ચલાવી દેવાનું. હવે ચટણીનો વઘાર કરી દઈશું. તો અહીંયા થોડું એવું ચમચી જેટલું તેલ નાખી અને ગરમ થાય તેલ એટલે આપણે એની અંદર રાઈ નાખી દેવાની છે. હવે રાઈ ફૂટવા લાગે એટલે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને સાથે ચપટી આપણે હિંગ નાખીશું. આ રીતે હિંગ રાઈનો વઘાર કરવાથી સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈ અને ચટણી આપણે એમાં નાખી દઈશું. અથવા તો વઘારને તમે ચટણીની અંદર પણ નાખી શકો છો. તો અહીંયા બધી ચટણી છે એ અંદર નાખી અને મિક્સ કરી દીધી છે. ગેસની ફ્લેમ બંધ જ છે. અને તમે ચટણી જોશો ને તેનો ટેસ્ટ એટલો સરસ આવશે કે તમને મજા આવશે ખાવાની. નાસ્તાનો સ્વાદ ડબલ કરી દે એવી સરસ બને છે. હવે આપણે અહીંયા સ્ટીમરને પહેલાં રાખી દઈશું ગરમ થવા માટે. તો સ્ટીમરની અંદર પાણી ભરી અને ઉકળવા દઈએ ઢક્કણ ઢાંકીને. ત્યાં સુધીમાં આપણે બેટર છે એને તૈયાર કરી દઈએ. તો બેટરને 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. તો હવે આપણે અહીંયા દૂધની જાળી, કોઈ પણ જાળી તમે અહીંયા લઈ શકો છો. સ્ટીમરની જગ્યાએ તપેલું હોય તો તપેલામાં પાણી મૂકી એની ઉપર પણ જાળી રાખી અને તમે નાસ્તો બનાવી શકાય અને ઇઝીલી બની જાય છે. ડીમોલ્ડ પણ ફટાફટ થઈ જાય છે. તો ટ્રેને ગ્રીસ કરી અને સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા આપણે 1 ચમચી ભરીને ઈનો નાખીશું, ઈનો ફ્રૂટ સોલ્ટ.
તો ઈનો નાખવાથી સરસ એવી ઇડલી બનશે અને ઉપર જે સ્પોટિંગ થાય છે એ પણ ના થાય અને એકદમ જાળીદાર બને એવો નાસ્તો તૈયાર થશે. તો હવે આપણે એને અહીંયા પાણી છે આપણું ઉકળી ગયું છે, એમાં આપણે સ્ટીમરની અંદર પ્લેટ રાખી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે એની ઉપર નાના ચણા જે સાઈઝ જોઈએ, નાની નાની જોતા હોય તો નાના નાના, મોટા જોઈએ તો મોટા, એ પ્રમાણે તમારે એને ચમચાથી રાખી દેવાના. નીચે પાણીમાં બિલકુલ નહીં પડે અને એકદમ સરસ સ્ટીમ થઈ જશે અને સ્ટીમ થવામાં પણ 5 થી 7 મિનિટમાં સ્ટીમ થઈ જાય છે, સમય પણ ઝાઝો લાગતો નથી. તો જેટલા પ્લેટમાં આવ્યા એ રીતે મેં રાખી દીધું છે. ઉપરથી થોડું લાલ મરચું આ રીતે ભભરાવી દઈશું, તેથી લુક પણ સારો આવે અને ટેસ્ટ પણ સારો આવે. 7 મિનિટ જેવો સમય રાખીશું. 7 મિનિટ જેવો સમય થાય ત્યાર પછી આપણે ઢક્કણ હટાવી દઈશું. તો ઢક્કણ હટાવીને તમે જોશો ને તો ચપ્પુ અડાડવાથી એકદમ ક્લીન નીકળે છે, એટલે આપણો નાસ્તો હવે સ્ટીમ થઈને તૈયાર થઈ ગયો છે. અને ડીમોલ્ડ કરવામાં પણ એટલી જ મજા આવશે, એકદમ ફટાફટ થઈ જશે. તો અહીંયા નાસ્તો રેડી છે અને હવે આપણે એને તેલથી થોડો ગ્રીસ કરી દઈશું. એકદમ સોફ્ટ લાગશે અને તમે લુખ્ખો ખાવ ને એમ જ ચટણી વગર તો પણ તમને મજા આવશે. તો સાંજે જ્યારે કંટાળો આવતો હોય કે શાક રોટલી બનાવવા નથી, તો આ રીતે ફટાફટ તમે બનાવીને તૈયાર કરી શકો છો અને બહુ જ સરસ લાગશે. ચટણી પણ એટલી ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે જેમ નાસ્તો ઠંડો થશે ને એમ એકદમ ફટાફટ ડિમોલ્ડ થઈ જશે અને તમે જાળીદાર બનશે. તમે જોશો ને નીચેથી એકદમ સરસ એવી જાળી પડી ગઈ છે, એટલો સોફ્ટ એકદમ પોચો બનીને તૈયાર થાય છે. હવે આપણે બધો જ ડિમોલ્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો, હાથ અડાડીએ ને ત્યાં સરસ એવો આવી જાય. નીચે તમે જુઓ એટલે ઢોકળાની પ્લેટ ઢાળેલી હોય ને એવો જ રહેશે. તો હવે ચટણી સાથે મેં અહીંયા સર્વ કરી દીધો છે. તમને મારી નાસ્તાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને જો તમે ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પર મારા પેજને ફોલો જરૂરથી કરી દેજો. તો એકદમ ચટાકેદાર ચટણી સાથે એકદમ સોફ્ટ અને મસ્ત એવો આપણો નાસ્તો તૈયાર છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ આપી શકો છો. ફટાફટ બની જાય છે, સમય એકદમ ઓછો લાગે છે. તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને ગરમીમાં ઝાઝો સમય તમારે ગેસ પર ઊભું ન રહેવું પડે. ઓછા ગેસમાં એ ફટાફટ બનીને તૈયાર થઈ જતો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.